નમો દ્વૈ સવર્યંતાણં નમો દ્વૈ સવર્દાનં નમો દ્વૈ સવાહિર્યાન નમો દ્વૈ સૌજ્યાયનં નમો દ્વૈ સૌતિકાવતી સાવનં ઓંકારમિંદુ સંયુક્ત નિત્યં ધ્યાયન્તિ યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમુકુતમોહિ મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમયસ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં કૃતાવનિર્ધનિદાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં વ્યવહાર ચારિત્રનો અધિકાર શરૂ કર્યો છે. વ્યવહાર ચારિત્રના અધિકારમાં ગાથા 60નો આજે સ્વાધ્યાય આપણે શરૂ કરીશું. ગાથા 60, 59 ગાથા અને તે પછીથી 79મો કળશ આપણે કર્યા છે. તો આજે 60મી ગાથા લઈએ છીએ. અહીંયા વ્યવહાર ચારિત્રનો અધિકાર છે એટલે વ્રતની વાત ચાલે છે. તો 4 વ્રતની વાત પૂરી થઈ. હવે આ 5મા વ્રતની વાત છે. કુંકુંદાચાર્ય ભગવાન કહે છે કે સર્વેષા ગ્રંથાના ત્યાગો નિરપેક્ષ ભાવનાપૂર્વમ પંચમ વ્રતમિતિ ભણિતમ ચારિત્રભરમ વહત. ગુજરાતીમાં ગાથા છે. નિરપેક્ષ ભાવન સહિત સર્વ પરિગ્રહોનો ત્યાગ જે તે જાણવું વ્રત 5મું ચારિત્રભર નારને. અન્વયાર્થમાં કહે છે કે નિરપેક્ષ ભાવના પૂર્વમ અન્વયાર્થમાં અહીંયા કહે છે કે નિરપેક્ષ ભાવના પૂર્વક અર્થાંત જે ભાવનામાં પરની અપેક્ષા નથી, નિરપેક્ષ જેમાં પરની અપેક્ષા નથી, નિરપેક્ષ ભાવના પૂર્વક જેમાં પરની અપેક્ષા નથી એવી શુદ્ધ નિરાલંબન ભાવના સહિત. શબ્દ તો એક જ છે પણ આખો એનો અર્થ જે રીતે કર્યો છે એ રીતે નિરપેક્ષ ભાવના પૂર્વમ એટલે નિરપેક્ષ ભાવના પૂર્વક અર્થાત જે ભાવનામાં પરની અપેક્ષા નથી એવી શુદ્ધ નિરાલંબન ભાવના સહિત. આલંબન નથી, અપેક્ષા નથી એવી ભાવના સહિત. શું કહે છે કે સર્વેષા ગ્રંથાના ત્યાગ સર્વ પરિગ્રહોનો ત્યાગ એટલે સર્વ પરિગ્રહ ત્યાગ સંબંધી શુભ ભાવ. અહીંયા થોડુંક સમજવાનું છે, એનો વિસ્તાર આગળ આવશે પણ અત્યારથી જ સમજવાની શરૂઆત કરીએ. સર્વ પરિગ્રહોનો ત્યાગ અને પછી જયારે એને સમજાવે છે એટલે કાઉન્સમાં લખે છે તો એમ લખે છે કે સર્વ પરિગ્રહ ત્યાગ સંબંધી શુભ ભાવ. એનો એક જ અર્થ થાય. સર્વ પરિગ્રહોનો ત્યાગ જયારે કહીએ ત્યારે ખરેખર શું છે? ખરેખર તો એને ક્યાં કાંઈ વસ્તુ ગ્રહણ કરી છે તો ત્યાગ કરે. એટલે જે ત્યાગની વાત કરીએ, પરિગ્રહનો ત્યાગ જે છે એ તો આખી અંતરંગ દશા છે. એટલે પોતે પોતાના સ્વરૂપમાં રહે છે તો બધો ત્યાગ થાય છે. એટલે પછી સર્વ પરિગ્રહ ત્યાગ સંબંધીનો જે બાકી રહ્યો તે તો શુભ ભાવ છે. બધી વસ્તુ છોડવા સંબંધીનો જે ભાવ છે એ પછી શુભ ભાવ જ રહ્યો. એટલે અહીંયા કાઉન્સમાં એવો અર્થ કર્યો છે. વાત એમ કરી કે સર્વેષા ગ્રંથાના ત્યાગ એટલે સર્વ પરિગ્રહોનો ત્યાગ એટલે કે છે કે સર્વ પરિગ્રહ ત્યાગ સંબંધી શુભ ભાવ એવા શુભ ભાવને તે ચારિત્રભર વહનારને ચારિત્રભરમ વહત એટલે કે ચારિત્રભર વહનારને પંચમ વ્રતમ ઇતિ ભણિતમ તે 5મું વ્રત કહ્યું છે.
શું કહ્યું? નિરપેક્ષ ભાવનાપૂર્વક, અર્થાત જે ભાવનામાં પરની અપેક્ષા નથી એવી શુદ્ધ આલંબન વિનાની ભાવના સહિત સર્વ પરિગ્રહોનો ત્યાગ એટલે સર્વ પરિગ્રહ ત્યાગ સંબંધી શુભ ભાવ તે ચારિત્રભર વહનારને પાંચમું વ્રત કહ્યું છે. થોડાક શબ્દો અહીંયા મહત્વના છે અને એના વિસ્તાર ફૂટનોટમાં કર્યા છે, એ પણ આપણે સાથે જોઈ લઈએ. અહીંયા અન્વયાર્થમાં શરૂઆતમાં જ નિરપેક્ષની વાત સમજાવતા ફૂટનોટમાં અહીંયા કહ્યું છે કે મુનિત્વ ઉચિત નિરપેક્ષ શુદ્ધ પરિણતિની સાથે વર્તતો જે હઠ વગરનો સર્વ પરિગ્રહ ત્યાગ સંબંધી શુભ ઉપયોગ તે વ્યવહાર અપરિગ્રહ વ્રત કહેવાય છે. પરિગ્રહ નહીં એવું વ્રત છે ને, અપરિગ્રહનું વ્રત છે પાંચમું. તો એમાં અહીંયા કહે છે કે મુનિત્વ ઉચિત, મુનિને લાયક, મુનિને યોગ્ય, નિરપેક્ષ, કોઈની પણ અપેક્ષા વિનાનો, શુદ્ધ પરિણતિ સાથે વર્તતો જે હઠ વગરનો સર્વ પરિગ્રહ ત્યાગ સંબંધી શુભ ઉપયોગ તે વ્યવહાર અપરિગ્રહ વ્રત કહેવાય છે. એટલે એમાં વ્યવહાર અપરિગ્રહ વ્રત કહ્યું એટલે સાથે નિશ્ચય હોય તો જ એ વ્યવહાર અપરિગ્રહ વ્રત બને છે. એટલે નિશ્ચયને સાથે દર્શાવી દીધો અને એ પણ મુનિને જે યોગ્ય છે તેવો, મુનિને નિરપેક્ષ શુદ્ધ પરિણતિની સાથે, પોતાની પરિણતિ નિરપેક્ષ છે, શુદ્ધ પરિણતિ છે અને એવી પોતાની શુદ્ધ પરિણતિની સાથે વર્તતો જે શુભ ઉપયોગ, અને એ શુભ ઉપયોગ કેવો છે? હઠ વગરનો, હઠપૂર્વક નથી, સહજ છે. એવો સહજ એટલે પોતાનો સ્વભાવ તરીકે સહજ છે એમ નહીં, પણ એમાં હઠ નથી, થાય છે બસ એવો શુભ ઉપયોગ હોય છે. પોતાની દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ છે, પોતાની પરિણતિ તો શુદ્ધ પરિણતિ છે. તો પોતાની શુદ્ધ પરિણતિની સાથે વર્તતો એટલે નિશ્ચયથી એમને તો સમ્યક્ત્વ જ છે, નિશ્ચય સમ્યક્ત્વ છે એવા મુનિની વાત લીધી છે. એટલે કે જે સાતમે ગુણે સ્થાને હોય એવા મુનિની વાત લીધી છે. એમને સર્વ પરિગ્રહ ત્યાગ હોય, એ પૂર્ણપણે નિરાગાર હોય, કોઈ પણ પ્રકારનો પરિગ્રહ એમને ન હોય. એટલે મુનિને ઉચિત, એમને ઉચિત શું છે? એક તો શુદ્ધ પરિણતિ છે, એ મુખ્યતાથી તો ઉચિત છે. મુનિત્વને ઉચિત એટલે મુનિને યોગ્ય તો શુદ્ધ પરિણતિ છે અને એવી શુદ્ધ પરિણતિ, નિરપેક્ષ શુદ્ધ પરિણતિની સાથે વર્તતો જે હઠ વગરનો સર્વ પરિગ્રહ ત્યાગ સંબંધી શુભ ઉપયોગ, આ શુભ ઉપયોગ છે, શુભ ભાવ છે, એ વખતે ઉપયોગ શુભ છે. તો એ શુભ ઉપયોગ, એ વ્યવહાર અપરિગ્રહ વ્રત કહેવાય છે. અને શુદ્ધ પરિણતિ ન હોય, શુદ્ધ પરિણતિ ન હોય ત્યાં એ શુભ ઉપયોગ હઠ સહિત હોય છે અને એ શુભ ઉપયોગ તો વ્યવહાર વ્રત પણ કહેવાતો નથી. અને આ જે વાત કરી પાંચમા વ્રતમાં, એ બધા વ્રતને માટે સમજી લેવી. અગાઉ આ વાત આવી ગઈ છે. શુભ ઉપયોગ હઠ સહિત કોને હોય? મિથ્યા દ્રષ્ટિને, અજ્ઞાનીને શુભ ઉપયોગ હઠ સહિત હોય અને સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને એ શુભ ઉપયોગ હઠ વિના હોય. એ વાત તો અગાઉ આવી ગઈ છે, એટલે અહીંયા એ વાત પહેલા જ સ્પષ્ટ કરી દીધી. તો આ એક વાત શરૂઆતમાં જ અન્વયાર્થની વાતને સમજાવતા જ આ વાત કરી દીધી. નિરપેક્ષ ભાવના પૂર્વક, અર્થાત પરની અપેક્ષા નથી અને શુદ્ધ નિરાવલંબ ભાવના સહિત, એટલે અહીંયા શુદ્ધ પરિણતિની જે વાત કરી એ વાતને લીધી છે. અને એની સાથે એ છે, એની સાથે
સર્વ પરિગ્રહોનો ત્યાગ તે ચારિત્રભર વહનારને પાંચમું વ્રત કહ્યું છે. ચારિત્રભર વહનારને, જો ચારિત્રભર વહનારને પાંચમું વ્રત કહ્યું છે તો એ શબ્દ ચારિત્રભર છે એનો અર્થ થાય છે ચારિત્રનો ભાર. પણ અહીંયા એ બોજો એવો અર્થ નથી. ભાર એટલે બોજો એવા અર્થમાં ભર શબ્દ નથી. પર એટલે ભરેલો છે એવો અર્થ છે, જે ચારિત્રથી ભરેલો છે. ચારિત્ર સમૂહ છે, ચારિત્રની અતિશયતા, એને ચારિત્ર ભર. ભર એટલે ભાર કહીને બોજો એવું અર્થ નથી. એટલે એ અહીંયા જરા ધ્યાન રાખવા જેવું છે. ચારિત્ર સમૂહ, ચારિત્ર અતિશયતા, ચારિત્રથી ભરેલો એવો ચારિત્ર ભર છે, એને માટે છે કે છે શું કે છે કે ચારિત્ર ભર વહનારને પાંચમું વ્રત કહ્યું છે. એટલે જેને એવું ચારિત્ર છે એને આ જે શુભ ભાવ છે એ પાંચમું વ્રત કહ્યું છે. વ્યવહારથી વ્રતે ની એ વ્યાખ્યા કરી છે. તો આ તો અન્વયાર્થની વાત થઈ. ટીકા લઈએ. ટીકામાં મુનિવર સમજાવે છે કે અહીં આ ગાથામાં પાંચમા વ્રતનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે. પાંચમું વ્રત અપરિગ્રહ વ્રત. કેટલા પ્રકારના પરિગ્રહ છે? 24 પ્રકારના પરિગ્રહ હોય. 10 પ્રકારના બાહ્ય પરિગ્રહ અને 14 પ્રકારના અંતરંગ પરિગ્રહ. બાહ્ય પરિગ્રહમાં તો આપણને ખબર છે, પણ અંતરંગ પરિગ્રહ જે છે ને એને જરાક વિચાર કરવા જેવો કે અંતરંગ પરિગ્રહ એટલે આ મિથ્યાત્વ, 4 કસાય અને 9 નો કસાય, એમ એ 14 અંતરંગ પરિગ્રહ છે. જો એ છે તો એના પોતાના ભાવ, એવા ભાવે એ થાય છે. મિથ્યાત્વના ભાવે થાય છે અને કસાયના ભાવે થાય છે. 9 કસાયના ભાવ અને બીજા 4 પ્રકારના કસાયના ભાવે એ થાય છે. જીવના જે ભાવ છે, પણ એ જીવના ભાવ છે એ જીવને માટે અંતરંગ પરિગ્રહ કયો છે. એ જીવને ન હોવો જોઈએ. બાહ્ય પરિગ્રહની તો વાત આપણે સમજીએ. 10 પ્રકારના જે પરિગ્રહ કહીએ, આ લક્ષ્મી, ધન, સંપત્તિ ને ઘર ને વાહનો ને નોકર ચાકર ને રાચરચીલું ને ધન ધાન્ય ને બધું, એ બધું જે 10 ગણીએ છીએ એ તો પોતાથી જુદું છે. એ તો સંયોગી ચીજ છે અને એ સ્પષ્ટ જુદું દેખાય છે. એટલે એ પરિગ્રહ છે એ તો જાણીએ છીએ. અને એને છોડીને જે જાય છે એ એમ માને છે કે પોતે બધા પરિગ્રહનો ત્યાગ કરે. પણ શાસ્ત્રમાં તો એમ કે છે કે ભાઈ એ તો બાહ્ય પરિગ્રહ છે. આમાં એ કાંઈ વસ્તુ તારી હતી નહીં. સંયોગે કરીને એ તારી સમીપમાં આવી હતી, પણ એમાં તારું કાંઈ કરવા પણ હતું જ નહીં. એના પરિણામે જુદા, તારાથી જુદા સ્વતંત્ર થઈ રહ્યા હતા. એવી એ બધી ચીજ છે. તું માનીને બેઠો હતો કે પોતાની છે, અને એના ભોગવવાના ભાવ, તને એને રાખવાના ભાવ, એમાં ઈષ્ટ બુદ્ધિ, આ બધું તને હતું. અને તું છોડીને નીકળ્યો છે, છતાંય ખરેખર તે છોડ્યા છે એ તો ત્યારે જ કહી શકાય કે એના તરફનું તારું વલણ છૂટી ગયું હોય. તો હજી તું એમ જ કહેતો હોય કે મેં આ છોડ્યું, મેં આ છોડ્યું, મેં આ છોડ્યું, તો એનો અર્થ કે હજી તે ખરેખર કાંઈ છોડ્યું નથી. એ તો વાત બરાબર બાહ્ય પરિગ્રહ સંબંધીની વાત થઈ. પણ મૂળ વાત તો એ છે કે અંતરંગ પરિગ્રહ જે છે, 14 પ્રકારના અંતરંગ પરિગ્રહ, એ એના ભાવ છે. એ પરિગ્રહ એને હોય નહીં. આત્માને એવા પરિગ્રહ હોઈ શકે જ નહીં. એના વિનાનો જ ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ જ છે. તો જો ત્રિકાળ શુદ્ધ ભગવાન આત્મા એવા કોઈ પણ પ્રકારના પરિગ્રહ સહિત છે જ નહીં, તો પછી પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરતા જે પરિણામ થાય છે, પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરતા જે પરિણામ થાય છે એ જ એનું સ્વરૂપ છે, એ જ એનું સ્વાભાવિક સ્વરૂપ છે. વર્તમાન પર્યાય પણ એમ જ હોવી જોઈએ. એટલે એવી જેની દશા થઈ છે એને પછી આ જે પરિગ્રહના ત્યાગ સંબંધીનો શુભ ભાવ છે
એને પાંચમું વ્રત અપરિગ્રહ વ્રત છે એમ કહેવામાં આવે. આ રીતે પાંચમા વ્રતની વાત કરી. એટલે જે વ્રત કયા છે એમાં અંતરંગ અને બાહ્ય દશા તો લીધી છે, પણ છતાંય તે સાથે મુખ્યતા તો એ કરી છે કે એવો જે વિકલ્પ જે છે એ વિકલ્પ શુદ્ધભાવ છે, અને જ્યારે પોતાની પરિણતિ શુદ્ધ હોય ત્યારે એ સાથે રહેલો શુભભાવ છે એને વ્યવહાર ચારિત્ર કહેવાય. જો પોતાની પરિણતિ શુદ્ધ નથી તો એને એવું વ્યવહાર ચારિત્ર કહેવામાં આવતું નથી. એ વાત પણ સાથે કરી દીધી છે. 4 લીટીની અંદર તો એટલી બધી વાત મૂકી દીધી છે કે વાત ન પૂછો. બહુ સરસ વાત કરી છે. ટીકામાં અહીંયા મુનિવર કહે છે કે અહીં આ ગાથામાં પાંચમા વ્રતનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે. સકળ પરિગ્રહના પરિત્યાગ સ્વરૂપ નિજ કારણ પરમાત્માના સ્વરૂપમાં અવસ્થિત, એટલે કે સ્થિર રહેલા. ક્યાં સ્થિર રહેલા? નિજ કારણ પરમાત્માના સ્વરૂપમાં અવસ્થિત, એટલે નિજ કારણ પરમાત્માના સ્વરૂપમાં સ્થિર રહેલા. સકળ પરિગ્રહના ત્યાગ સ્વરૂપ નિજ કારણ પરમાત્માના સ્વરૂપમાં અવસ્થિત સ્થિર રહેલા. આ કારણ પરમાત્મા, નિજ કારણ પરમાત્મા છે એ સકળ પરિગ્રહના પરિત્યાગ સ્વરૂપ છે. એમાં કોઈ પરિગ્રહ છે જ નહીં. મૂળ તત્વ ત્રિકાળ શુદ્ધ કારણ પરમાત્મા ભગવાન, એમાં કોઈ પરિગ્રહ છે જ નહીં. તો એની અંદર અવસ્થિત, એવા પોતાના સ્વરૂપમાં અવસ્થિત રહેલા. કોણ? તો કહે છે કે પરમ સંયમીઓને. અહીંયા ઉપર જે વાત લીધી, ઉપનોપની વાત લીધી ત્યારે મુનિઓને એમ કરીને વાત લીધી હતી ને, મુનિઓને કે જેમને શુદ્ધ પરિણતિ છે તેમની. એટલે અહીંયા ટીકામાં પણ એવી જ રીતે વાત છે, માટે ત્યાં ફૂટનોટમાં એવી રીતે વાત લેવામાં આવી છે. ફૂટનોટમાં કઈ ઘરની વાત નથી લીધી, ટીકામાં પણ એમ જ છે. ગાથાનો અર્થ પણ એવો છે કે કોને? એ પરમ સંયમીઓને, પરમ જીન યોગીશ્વરોને, સદાય નિશ્ચય વ્યવહારાત્મક સુંદર ચારિત્ર ભાવ વહનારાઓને બાહ્ય અભ્યંતર 24 પ્રકારના પરિગ્રહનો પરિત્યાગ જ પરંપરાએ પંચમ ગતિના હેતુભૂત એવું પાંચમું વ્રત છે. પાંચમું વ્રત કહ્યું અને પાછું એમાં એમ કહ્યું કે પરંપરાએ પંચમ ગતિના કારણ રૂપ, પંચમ ગતિના હેતુભૂત. પંચમ ગતિ એટલે સિદ્ધ ગતિ, પંચમ ગતિ એટલે સિદ્ધ ગતિ. તો એ સિદ્ધ ગતિના હેતુભૂત, પરંપરાએ સિદ્ધ ગતિના હેતુભૂત એવું પાંચમું વ્રત છે. અહીંયા કેટલાક શબ્દોની વ્યાખ્યાઓ જે કરી છે એ પણ આપણે સાથે લઈ લઈએ છીએ. એક તો ચારિત્રભરની વ્યાખ્યા આપણે લીધી, એના પછીથી નીચે સમજાવ્યું છે શુભ ઉપયોગ રૂપ વ્યવહાર વ્રત શુદ્ધ ઉપયોગનો હેતુ છે અને શુદ્ધ ઉપયોગ મોક્ષનો હેતુ છે. એમ ગણીને અહીં ઉપચારથી વ્યવહાર વ્રતને મોક્ષનો પરંપરા હેતુ કહેલ છે. ત્યાં કહ્યું ને પરંપરાએ પંચમ ગતિના હેતુભૂત એવું પાંચમું વ્રત છે. તો એ પાંચમું વ્રત પંચમ ગતિ સિદ્ધ ગતિના હેતુભૂત કેવું, એટલે મોક્ષના હેતુભૂત કેવું, તો એ કઈ રીતે છે એ અહીંયા સ્પષ્ટ કરી દીધું છે કે શુભ ઉપયોગ રૂપ વ્યવહાર વ્રત. આ શુભ ઉપયોગ રૂપ વ્યવહાર વ્રત એ શુદ્ધ ઉપયોગનો હેતુ છે અને શુદ્ધ ઉપયોગ મોક્ષનો હેતુ છે. શુદ્ધ ઉપયોગ મોક્ષનો હેતુ છે એ તો આપણે જાણીએ છીએ, પણ અહીંયા એમ કહ્યું કે શુભ ઉપયોગ રૂપ વ્યવહાર વ્રત શુદ્ધ ઉપયોગનો હેતુ છે. એટલે ઘણાને એમ થાય કે આ વ્યવહાર દ્વારા નિશ્ચય થાય, પણ એમ કહેવું નથી. જેને આ વ્યવહાર વ્રત કહ્યા એ હેતુ કયો છે તો એ પણ વ્યવહારથી કયો છે. શુભ ઉપયોગ રૂપ વ્યવહાર વ્રત શુદ્ધ ઉપયોગનો હેતુ છે. ખરેખર એ હેતુ જે કયો છે એ વ્યવહારથી કયો છે, નિશ્ચયથી એ હેતુ બનતો નથી.
શુભોપયોગ રૂપ વ્યવહાર વ્રત શુદ્ધોપયોગનો હેતુ થાય. શુદ્ધોપયોગનું કારણ એ બનતો નથી, પણ વ્યવહારથી એને આરોપ આપીને એમ કહેવામાં આવે છે કેમ કે શુદ્ધોપયોગ છે તો એ વખતે હજી પૂર્ણ દશા નથી પ્રગટ થઈ, તો બાકી રહેલો જે શુભ ભાવ છે એને એવો ઉપચારથી એને વ્યવહાર એક કારણ શુદ્ધ ઉપયોગનું કહેવામાં આવે. એટલે શુભ ઉપયોગ રૂપ વ્યવહાર વ્રત એ શુદ્ધ ઉપયોગનો હેતુ છે. એ વ્યવહારથી વાત કરી છે, એ ઉપચારથી વાત કરી છે. અને શુદ્ધ ઉપયોગ મોક્ષનો હેતુ છે. શુદ્ધ ઉપયોગ મોક્ષનો હેતુ છે એમ ગણીને અહીં ઉપચારથી વ્યવહાર વ્રતને મોક્ષનો પરંપરા હેતુ કહેલ છે. ખરેખર તો શુભોપયોગી મુનિને યોગ્ય શુદ્ધ પરિણતિ જ શુભ ઉપયોગી મુનિને એટલે કે જેમને શુભ ઉપયોગ થયો છે એવા મુનિને ખરેખર તો પોતાને યોગ્ય, પોતાની દશાને યોગ્ય, મુનિ દશાને યોગ્ય જે શુદ્ધ પરિણતિ છે એ જ મોક્ષનો હેતુ છે. ખરેખર તો એ જ પંચમ ગતિનું કારણ છે. શુદ્ધ આત્મદ્રવ્યને અવલંબતી હોવાથી શુદ્ધ પરિણતિ છે કે જે શુદ્ધ આત્મદ્રવ્યને અવલંબતી છે, શુદ્ધ આત્મદ્રવ્યના આશ્રય જે પ્રગટ થઈ છે એવી શુદ્ધ પરિણતિ જ વિશેષ શુદ્ધિરૂપ શુદ્ધ ઉપયોગનો હેતુ થાય છે. અને તે શુદ્ધ ઉપયોગ મોક્ષનો હેતુ થાય છે. ખરેખર તો આવી વાત છે. એ શુભ ઉપયોગ મુનિને છે, છતાં પણ મુનિને હજી શુદ્ધ પરિણતિ થઈ રહી છે. એમાં જે શુદ્ધ આત્મદ્રવ્યનું અવલંબન લેતા જે એક પછી એક વિશેષતાથી શુદ્ધ પર્યાય થાય છે એવી એમની જે દશા છે ને એમાં જે શુદ્ધ ઉપયોગ જે છે એ શુદ્ધ ઉપયોગ મોક્ષનો હેતુ થાય છે. શુદ્ધ ઉપયોગને કારણે નિર્મળ પરિણામ થાય છે અને નિર્મળ પરિણામમાં શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે. વિશેષ શુદ્ધિરૂપ એ શુદ્ધ ઉપયોગ જે છે, વિશેષ શુદ્ધિરૂપ અહીંયા શુદ્ધ ઉપયોગ જે કયો તો એનો કહેવાનો એમાં કહેવા પાછળનો આશય એવો છે કે પોતાની જે શુદ્ધ પરિણતિ છે એમાં નિર્મળતા વધતી જાય છે, એમાં શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે, એમાં પોતાના સ્વરૂપને વિશે રમણતા વધતી જાય છે. એટલે અહીંયા આ શબ્દ એ રીતે મૂક્યા છે કે વિશેષ શુદ્ધિરૂપ શુદ્ધ ઉપયોગનો હેતુ થાય છે. વિશેષ શુદ્ધિરૂપ શુદ્ધ ઉપયોગનો હેતુ મુનિને યોગ્ય જે પરિણતિ છે એ થાય છે. મુનિની પરિણતિ કેવી છે? થોડોક પરિણતિ વિશેનો વિચાર કરીએ તો મુનિને કેવી પરિણતિ હોય? ચારિત્રની દશા છે, સાતમા ગુણસ્થાનની દશા છે, વારે વારે પોતાના સ્વરૂપમાં ચાલ્યા જાય છે અને પછી છઠ્ઠે આવે છે ત્યારે શુભ ઉપયોગ હોય છે. હવે શુભ ઉપયોગ છે છતાંય એમની પરિણતિ શુદ્ધ છે. કારણ શું? કારણ કે સમ્યક દર્શન થયા પછીથી, સમ્યક્ત્વ થયા પછીથી સ્વાનુભૂતિ સાથે રહે જ છે. સમકિતિને સ્વાનુભૂતિ હંમેશા હોય જ છે. કયા પ્રકારની સ્વાનુભૂતિ? તો સ્વાનુભૂતિના બે ભાગ કહેવાય, બે પ્રકાર કહેવાય. એક તો જે ઉપયોગરૂપ સ્વાનુભૂતિ છે તે આત્માની અનુભૂતિ, સ્વાનુભૂતિ, સ્વની અનુભૂતિ. એક તો ઉપયોગરૂપ એટલે કે જે કાળે પોતે નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપનો એકાગ્રતા કરી અને આશ્રય કરે છે એ સ્વાનુભૂતિ સ્વને અનુભવે છે એ ઉપયોગરૂપ, એ વખતે ઉપયોગ શુદ્ધ છે એવી સ્વાનુભૂતિ હોય છે, એને ઉપયોગરૂપ સ્વાનુભૂતિ કહેવાય. અને પછી જયારે બહારમાં આવે છે ધ્યાનમાંથી તો પછી જે પોતાને અનુભવાયું છે એ પ્રતીત રૂપે રહે છે એટલે એને લબ્ધ રૂપ સ્વાનુભૂતિ કહેવાય. પેલી ઉપયોગરૂપ સ્વાનુભૂતિ હતી અને બીજી લબ્ધ રૂપ સ્વાનુભૂતિ કહેવાય.
એટલે જે પ્રાપ્ત થઈ ગયું છે તે તો એમાં શું છે? લબ્ધરૂપ સ્વાનુભૂતિમાં તો પ્રતીતિ રહ્યા કરે છે. પોતાના ત્રિકાળ શુદ્ધ સ્વરૂપને અનુભવ્યું છે, જે અતિન્દ્રિય આનંદનું વેદન આવ્યું છે, તો એની પ્રતીતિ સતત રહે જ છે. એટલે સમ્યક્ત્વથી તો એ ચલિત થતા જ નથી. સમ્યક શ્રદ્ધાનથી તો એ ચલિત થતા જ નથી. પોતાના સ્વરૂપને વિશે જે સમ્યક શ્રદ્ધાન જે છે એ તો હવે એમ ને એમ જ રહે છે. પોતાનું જે સ્વરૂપ છે એમાં પણ જે ભાવ છે કે પોતે કેવા છે, પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા આનંદ ગુણનો પિંડ છે, આવો જે એક ભાવ, જેમાં શબ્દની જરૂર ન હોય, વિકલ્પની જરૂર ન હોય, એવો એ ભાવ એ એમને રહે છે. એવી શુદ્ધ પરિણતિ મુનિને સદાય હોય છે. તો આવી મુનિને યોગ્ય શુદ્ધ પરિણતિ એ જ ખરેખર તો વિશેષ શુદ્ધિરૂપ શુદ્ધ ઉપયોગનો હેતુ થાય છે. કેમ કે વિશેષ શુદ્ધિરૂપો જયારે દશા થશે, વિશેષ શુદ્ધિરૂપ શુદ્ધ ઉપયોગ થાય છે, એટલે કે એવો ઉપયોગ કે જે હવે આત્મામાં પોતે ઠરી જાય છે, એમાંથી બહાર જ ના આવે એવો ઉપયોગ, આત્મામાં સ્થિરતા થઈ જાય એવો એ શુદ્ધ ઉપયોગ. ત્યારે જ કેવળ જ્ઞાન તો થાય ને, ત્યારે જ મોક્ષની પર્યાય થાય ને. એટલે કહે છે કે વિશેષ શુદ્ધિરૂપ શુદ્ધ ઉપયોગ કે જે કેવળ જ્ઞાનનું કારણ છે, જે મોક્ષનું કારણ છે, તો એનું કારણ આ મુનિને યોગ્ય શુદ્ધ પરિણતિ જ છે. એટલે મુનિની શુદ્ધ પરિણતિ છે એ ખરેખર તો કારણ છે. પણ છતાંય શુભ ઉપયોગ મુનિને હોય છે તો એને ઉપચારથી અહીંયા પરંપરાએ એનો હેતુ કહેલ છે. આ વાત અહીંયા છે. ફરીથી વાંચીએ. કે છે કે ખરેખર તો શુભ ઉપયોગી મુનિને મુનિ યોગ્ય શુદ્ધ પરિણતિ જ શુદ્ધ આત્મદ્રવ્યને અવલંબતી હોવાથી, શુદ્ધ પરિણતિ શુદ્ધ આત્મદ્રવ્યને પરિણમે છે, શુદ્ધ આત્મદ્રવ્યને અવલંબે છે. શુદ્ધ પરિણતિ શુદ્ધ આત્મદ્રવ્યને અવલંબે છે. એટલે વિશેષ શુદ્ધિરૂપ શુદ્ધ ઉપયોગનો હેતુ થાય છે, અને તે શુદ્ધ ઉપયોગ મોક્ષનો હેતુ થાય છે. આ રીતે આ શુદ્ધ પરિણતિમાં રહેલા મોક્ષના પરંપરા હેતુપણાનો આરોપ તેની સાથે રહેલા, એટલે કે શુદ્ધ પરિણતિ સાથે રહેલા શુભ ઉપયોગમાં કરીને વ્યવહાર વ્રતને મોક્ષનો પરંપરા હેતુ કહેવામાં આવે છે. જે શુભ ઉપયોગ સાથે રહ્યો છે એની ઉપર આરોપ કરી અને એને પરંપરાએ એનો હેતુ કહેવામાં આવે છે. ખરેખર તો શુદ્ધ પરિણતિ છે એ જ એનો હેતુ છે, મોક્ષનો હેતુ એ જ છે. કે શુદ્ધ પરિણતિ છે એ ત્રિકાળી શુદ્ધ દ્રવ્યને અવલંબે છે, તો ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય જેવું છે એવું જ પોતે પ્રગટ કરે. શુદ્ધ પરિણતિ કેમ એનું કારણ થાય? કેમ કે પૂર્ણ શુદ્ધ દશા પર્યાયમાં પ્રગટ થાય છે ને. પૂર્ણ દશા તો પર્યાયમાં પ્રગટ થાય છે, તો સામે એનું કારણ હોય એ પણ પૂર્ણ શુદ્ધ હોવું જોઈએ ને. એટલે શુદ્ધ આત્મદ્રવ્ય જે છે એને અવલંબીને જ શુદ્ધ નિર્મળ પરિણામ થાય. અને અહીંયા તો પૂર્ણ શુદ્ધ દશાની વાત લીધી છે. એટલે એવો ઉપયોગ, એવો શુદ્ધ ઉપયોગ કે જે અંદરમાં ઠરી જાય છે, તો એવું અંદરમાં શુદ્ધ તત્વ હોય અને એમાં એ ઠરી જાય એવો જે શુદ્ધ ઉપયોગ જે છે એ મોક્ષનો હેતુ થાય છે. અને એવા શુદ્ધિરૂપ શુદ્ધ ઉપયોગનું કારણ શું છે? તો કે મુનિને યોગ્ય શુદ્ધ પરિણતિ છે તે જ ખરેખરું કારણ તો છે. પરંતુ આવી શુદ્ધ પરિણતિની સાથે રહેલો જે શુભ ઉપયોગ છે એને ઉપચારથી પરંપરા હેતુ, મોક્ષનો પરંપરા હેતુ કહેવામાં આવે છે. કેટલું સરસ રીતે સમજાયું છે. આગળ કહે છે કે જ્યાં શુદ્ધ પરિણતિ જ ન હોય, જ્યાં શુદ્ધ પરિણતિ જ ન હોય ત્યાં વર્તતા શુભ ઉપયોગમાં મોક્ષના પરંપરા હેતુપણાનો આરોપ પણ કરી શકાતો નથી. જો શુદ્ધ પરિણતિ ન હોય અને માત્ર શુભ ઉપયોગ હોય તો એવા શુભ ઉપયોગમાં એ મોક્ષના પરંપરાના હેતુપણાનો આરોપ થઈ શકતો નથી. મોક્ષનો હેતુ છે એમ એ પરંપરાએ પણ કહેવાતું નથી.
આરોપ કરીને પણ કહેવાતું નથી. કેમ કે જ્યાં મોક્ષનો યથાર્થ પરંપરા હેતુ પ્રગટ્યો જ નથી, વિદ્યમાન જ નથી, ત્યાં પછી શુભ ઉપયોગમાં આરોપ કોનો કરવો? શુભ ઉપયોગની અંદર આરોપ તો ત્યારે થાય કે એ એવી શુદ્ધ દશા પ્રગટ થઈ હોય તો આરોપ કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય ને. પણ એવી દશા જ પ્રગટ નથી થઈ, શુદ્ધ પરિણતિ જ નથી, તો પછી એ શુભ ઉપયોગમાં આરોપ શેનો થાય? કોઈનો આરોપ ન થઈ શકે. એ શુભ ઉપયોગ જ કહેવાય અને એને કારણે પુણ્યનો બંધ પડે, એથી વિશેષ બીજી કોઈ વાત એમાં હોય નહીં. બહુ સૂક્ષ્મ વાતો આમાં એક સાથે લઈ લીધી છે, બહુ સરસ વાત લીધી છે. ગુરુદેવે જે વાત આપી છે એ જ અહીંયા ખરેખર તો લેવામાં આવી છે. તો હવે આપણે પૂજ્ય ગુરુદેવે આ ટીકા ઉપર અને ગાથા ઉપર જે વિસ્તાર કર્યો છે એ આપણે લઈએ. ગુરુદેવે અન્વયાર્થ ઉપર પણ ઘણો વિસ્તાર કર્યો છે અને પછી ટીકા ઉપર વિસ્તાર કર્યો છે. તો પહેલા એ અન્વયાર્થ ઉપરનો વિસ્તાર આપણે લઈશું. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ 3, પાના નંબર 40. કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 47. તો અહીંયા ગાથા 60 ઉપરનું પ્રવચન. ગુરુદેવ કહે છે કે અન્વયાર્થ લઈએ, કેમ કે નીચે ફૂટનોટ છે ને, જુઓ ગાથામાં છે કે ચારિત્ર ભ્રમ વહંતશ, અર્થાંત ચારિત્રના ભારને વહનારની આ વાત છે. એની સ્પષ્ટતા ફૂટનોટમાં કરી છે ને, એટલે અન્વયાર્થમાંથી એ વાત લઈને કરી છે ને, એટલે કે આપણે પહેલા અન્વયાર્થ લઈએ. ગુરુદેવ અન્વયાર્થ લે છે અને અન્વયાર્થમાં અહીંયા કહે છે કે નિરપેક્ષ ભાવના પૂર્વક, અર્થાત જે ભાવનામાં પરની અપેક્ષા નથી એવી શુદ્ધ નિરાલંબ ભાવના સહિત સર્વ પરિગ્રહોનો ત્યાગ, એટલે કે સર્વ પરિગ્રહ ત્યાગ સંબંધી શુભ ભાવ, તે ચારિત્રભર વહનારને 5મું વ્રત કહ્યું છે. પહેલી આ વાત લીધી કે પરમ શુદ્ધ આનંદમય ભગવાન આત્માનું આલંબન જેને છે, જેને તેની ભાવના છે, એવા જીવને 5મું વ્રત હોય છે. જો ગુરુદેવે શું કાઢ્યું, એમ કહ્યું ને ત્યાં કે ચારિત્રભર વહનારને 5મું વ્રત હોય છે. એમ જયારે કહ્યું તો એનો અર્થ એ થયો, અને સાથે ઉપર સ્પષ્ટતા પણ એ લીધી કે નિરપેક્ષ ભાવના પૂર્વક સર્વ પરિગ્રહોનો ત્યાગ. હવે નિરપેક્ષ ભાવના પૂર્વકનો અર્થ કર્યો તો કે જેમાં પરની અપેક્ષા નથી એવી નિરાલંબ ભાવના, આલંબન શુદ્ધ નિરાલંબ ભાવના સહિત સર્વ પરિગ્રહોનો ત્યાગ, એટલે કે સર્વ પરિગ્રહ ત્યાગ સંબંધીનો જે શુભ ભાવ છે તે 5મું વ્રત છે. પણ કોને? તો કે ચારિત્રભર વહનારને. હવે ચારિત્રભર વહનારને 5મું વ્રત કહ્યું તો ચારિત્રભર વહનાર કોણ છે? ચારિત્ર ના સમૂહને રાખનારો કોણ છે? ચારિત્રને રાખનાર કોણ છે? કે તો જેની દ્રષ્ટિ સ્વરૂપ તરફ વળી છે ને સ્વરૂપમાં રમણતા કરે છે એ ચારિત્ર ભરવહનાર છે. એટલે એના ઉપરથી ગુરુદેવે સીધું એમ જ તારવી લીધું કે આ 5મું વ્રત કોને છે? તો કે જેને આત્માનું આલંબન થયું છે એને છે. પહેલી વાત દીધી કે પરમ શુદ્ધ આનંદમય ભગવાન આત્માનું આલંબન જેને છે, જેને તેની ભાવના છે, એવા જીવને 5મું વ્રત હોય છે. એને થાય કે આ વાત ગુરુદેવે ક્યાંથી કાઢી? પ્રભુ એમાંથી જ કાઢ્યું છે, અન્વયાર્થમાંથી જ કાઢ્યું છે. કે અન્વયાર્થમાં એમ કહ્યું કે ચારિત્રભર વહનારને 5મું વ્રત કહ્યું છે. અને શરૂઆત એ રીતે કરી કે નિરપેક્ષ ભાવના પૂર્વક સર્વ પરિગ્રહોનો ત્યાગ, તે ચારિત્રભર વહનારને 5મું વ્રત છે. એટલે બે વસ્તુ સાથે તો લીધી જ છે. જેની શુદ્ધ પરિણતિ છે એવા ચારિત્ર સહિત જે છે એને આ સર્વ પરિગ્રહનો ત્યાગનો જે શુભ ભાવ જે છે એને 5મું વ્રત કહ્યું છે. એટલે નિશ્ચયથી જેને ચારિત્ર છે એને આ વ્યવહારથી આ ચારિત્ર 5મા વ્રતનું ચારિત્ર હોય એને 5મું વ્રત હોય. એટલે એમાંથી ગુરુદેવે આ વાત કાઢી છે.
એટલે કે પહેલી વાત એ લીધી કે પરમ શુદ્ધ આનંદમય ભગવાન આત્માનું આલંબન જેને છે, જેને તેની ભાવના છે. ભાવના છે શબ્દ ભાવના નિરપેક્ષ ભાવનાપૂર્વક મૂક્યા છે એટલે એનો અર્થ જ એ થાય છે કે એવી જેને ભાવના છે એવા જીવને પાંચમું વ્રત હોય છે. કઈ વસ્તુનો ત્યાગ કરીને નીકળી ગયા એટલે કઈ પાંચમું વ્રત આવી જાય એમ થતું નથી ભાઈ. નીચે ફૂટનોટમાં જે વિસ્તાર કર્યો છે એને ગુરુદેવ સરસ રીતે અહીંયા લે છે. તો વાત આવી નીચે કહે છે કે મુનિને ઉચિત એટલે મુનિત્વોચિત નિરપેક્ષ શુદ્ધ પરિણતિની સાથે વર્તતો જે હઠ વગરનો સર્વ પરિગ્રહ ત્યાગ સંબંધી શુભ ઉપયોગ તે વ્યવહાર અપરિગ્રહ વ્રત કહેવાય છે. મુનિને ઉચિત એમનો જે પુરુષાર્થ જે છે એમાં તો એમને શુદ્ધ પરિણતિ છે અને સ્વરૂપમાં રમણતાનો પુરુષાર્થ છે, સ્વરૂપમાં સ્થિરતા કરવાનો એમનો પુરુષાર્થ છે. અને એમને સાથે આવું છે ત્યારે સાથે સર્વ પરિગ્રહ ત્યાગ સંબંધીનો શુભ ઉપયોગ કે જે શુભ ઉપયોગ હઠ વગરનો છે એવો શુભ ઉપયોગ તે વ્યવહાર અપરિગ્રહ વ્રત કહેવાય છે. તે વ્યવહાર પાંચમું વ્રત કહેવાય છે. મુનિત્વ ઉચિત મુનિત્વ વત્તા ઉચિત એટલે મુનિપણાને લાયક અને નિરપેક્ષ શુદ્ધ પરિણતિ એટલે કે જેને પરની નિમિત્તની કે વ્યવહારની અપેક્ષા નથી એમ નિરપેક્ષ એવી ભગવાન આત્માની વિતરાગી દશા. નિરપેક્ષ પરિણતિ કેવી હોય? નિરપેક્ષ પરિણતિ પોતાની આત્માની જીવની નિરપેક્ષ પરિણતિ કોઈની પણ અપેક્ષા વિના થતી જે પરિણતિ છે તે કેવી હોય? જેને નિમિત્તની કે પરની કોઈની અપેક્ષા નથી એવી પોતાની ભગવાન આત્માની જે નિરપેક્ષ પરિણતિ છે તે વિતરાગી હોય. એ તો વિતરાગી દશા છે, એ પરિણામ વિતરાગી પરિણામ હોય. અને એવું જ્યારે છે ત્યારે જે સર્વ પરિગ્રહ રહિત એવું શુભ ઉપયોગરૂપ થવું તે પાંચમું વ્રત છે. એવો જે શુભ ભાવ એવું જે વ્રતનું સભાનપણું એટલે કે સર્વ પરિગ્રહ ત્યાગની સભાનતા એ પાંચમું વ્રત છે. પણ ક્યારે કે જ્યારે એને શુદ્ધ પરિણતિ છે. તો શુદ્ધ પરિણતિ કેવી છે? તો કે નિરપેક્ષ શુદ્ધ પરિણતિ સ્વરૂપના લક્ષ્ય હોય છે એટલે કે સ્વરૂપનું લક્ષ્ય કરીને ત્યાં એકાગ્રતા કરતા થાય છે. અને એ અહીંયા તો મુનિની વાત કરી છે એટલે મુનિત્વ ઉચિત એટલે મુનિપણાને લાયક અને નિરપેક્ષ શુદ્ધ પરિણતિ એટલે કે જેને પરની નિમિત્તની કે વ્યવહારની અપેક્ષા નથી એવી ભગવાન આત્માની વિતરાગી દશા. સર્વ પરિગ્રહ રહિત એવું ભગવાન આત્માનું ત્રિકાળી સ્વરૂપ છે તેના આશ્રયે પ્રગટેલી શુદ્ધ પરિણતિ તે નિરપેક્ષ શુદ્ધ પરિણતિ છે. ત્રિકાળી સ્વરૂપ છે. કેવું ત્રિકાળી સ્વરૂપ છે? પરિગ્રહ રહિત, સર્વ પરિગ્રહ રહિત, કોઈ પરિગ્રહ જેમાં નથી એવો પોતે ભગવાન આત્મા ત્રણેય કાળ રહ્યો છે એ એનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે. એ શુદ્ધ સ્વરૂપમાં કોઈ પરિગ્રહ નથી, સર્વ પરિગ્રહ રહિત એવું પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે. તો એવા સ્વરૂપના આશ્રયે પ્રગટેલી શુદ્ધ પરિણતિ એવા સ્વરૂપનું લક્ષ્ય કરીને એકાગ્રતા કરતા જે પરિણામ થાય છે એ પરિણામ એ નિરપેક્ષ શુદ્ધ પરિણતિ છે. એટલે એમ કે છે કે વ્યવહારનો રાગની મંદતાનો ભાવ છે તો શુદ્ધ પરિણતિ પ્રગટે છે એમ નથી. નિરપેક્ષ છે ને એટલે એને એમ નથી કે રાગની મંદતાનો ભાવ છે એટલે શુદ્ધ પરિણતિ પ્રગટી છે એમ નહીં. શુદ્ધ પરિણતિ નિરપેક્ષ છે, એને કોઈની અપેક્ષા નથી, વ્યવહારની અપેક્ષા એને નથી. શુદ્ધ પરિણતિને પરની અપેક્ષા છે જ નહીં. શુદ્ધ પરિણતિ તો સ્વ આશ્રિત છે, એને કોઈની પરની અપેક્ષા છે જ નહીં. સ્વ આશ્રિત છે. ને સ્વ કેવું છે? તો સ્વ તો ત્રિકાળ શુદ્ધ છે, પરિગ્રહ વિનાનું છે એવું એ સ્વરૂપ છે. અહીંયા પરિગ્રહની વાત છે એટલે પરિગ્રહ વિનાનું આપણે એમ કહીએ છીએ, પણ એ શુદ્ધ છે. એમાં શુભાશુભ ભાવના વિકલ્પ પણ નથી, એવા શુભાશુભ ભાવ પણ નથી.
તો એવું જે અપરિગ્રહ રૂપ સ્વરૂપ પોતાનું છે એના આશ્રયે જે પરિણતિ થઈ તે શુદ્ધ પરિણતિ, અને એવી શુદ્ધ પરિણતિ છે ત્યારે જે શુભ ભાવ છે, સર્વ પરિગ્રહ ત્યાગનો જે શુભ ભાવ છે એને અહીંયા પાંચમું વ્રત કહેવામાં આવે છે. અને એવું પાંચમું વ્રત જેને શુદ્ધ પરિણતિ છે એને હોય છે. એટલે અહીંયા એમ કે છે કે વ્યવહારનો રાગની મમતાનો ભાવ છે તો શુદ્ધ પરિણતિ પ્રગટે છે એમ નથી, અર્થાત તેને રાગની અપેક્ષા નથી એવી એ શુદ્ધ પરિણતિ છે. અને શુદ્ધ પરિણતિ જેને છે એના શુભ ઉપયોગને, અને કેવો શુભ ઉપયોગ તો તે સર્વ પરિગ્રહના ત્યાગ સંબંધીનો શુભ ઉપયોગ, એને પાંચમું વ્રત કહેવાય છે. શું કહે છે? શુભ ઉપયોગને એટલે કે શુભ રાગને, શુભ વિકલ્પને વ્યવહાર વ્રત કહે છે. પણ કયા શુભ ઉપયોગને? કે શુદ્ધ પરિણતિ સાથે વર્તતા શુભ ઉપયોગને પાંચમું વ્રત કહ્યું છે. શુદ્ધ પરિણતિ વિનાનો શુભ ઉપયોગ એને પાંચમું વ્રત નથી કહ્યું. શુભ ઉપયોગ તો સમજ્યા આપણે કે સર્વ પરિગ્રહ ત્યાગ રૂપ શુભ ઉપયોગ છે. એવો શુભ ઉપયોગ છે, સર્વ પરિગ્રહ ત્યાગ રૂપ શુભ ઉપયોગ છે. તો એને પાંચમું વ્રત ક્યારે કહેવાય? કે સાથે પરિણતિ શુદ્ધ હોય તો, અને શુદ્ધ પરિણતિ નથી અને માત્ર એવો શુભ ઉપયોગ છે, સર્વ પરિગ્રહ ત્યાગ નો શુભ ઉપયોગ છે, તો એને પાંચમું વ્રત કહેવાતું નથી. એ વાત કરી છે. જ્યાં શુદ્ધ પરિણતિ જ નથી, પૂર્ણ આનંદમય સમ્યક આત્મ સ્વરૂપ છે તેનો સ્વીકાર થઈ, જ્યાં શુદ્ધ દશા જ જાગી નથી ત્યાં વ્રત હોતા નથી. પોતાનું વિકાર શુદ્ધ આનંદમય સ્વરૂપ છે એવું પોતાનું સ્વરૂપ, એ સ્વરૂપનો સ્વીકાર થવો, એવા સ્વરૂપનો સ્વીકાર થાય અને એવી અનુભૂતિ થાય પછી વ્રત હોય. એ પેલા વ્રત કેવા? એ પેલા વ્રત હોતા જ નથી. કહે છે કે આ સાંભળીને કેટલાક વળી એમ કહે છે કે જો અજ્ઞાનીને વ્રત હોતા નથી તો પછી તેને ચોથા વ્રતની બ્રહ્મચર્યની બાધા શું કરવા આપો છો? હોય છે ને, 12મા લોકો લે છે ને, ચોથા વ્રતની બાધા લે છે. સમ્યક દ્રષ્ટિ ન હોય તો એ લે છે ને. તો કે છે કે તો એમ છે એને વ્રત હોતા નથી તો પછી એવા અજ્ઞાનીને વ્રત હોતા નથી તો પછી એને ચોથા વ્રતની બ્રહ્મચર્યની બાધા શું કરવા આપો છો? 12મા લોકો એમ પણ પૂછે છે કે તમે વ્રતને હે કહો છો ને વળી બધાને વ્રત આપો છો. આ બીજો પ્રશ્ન સાથે લીધો. વ્રતને હે નથી કહ્યા ભાઈ, વ્રતની સાચી વ્યાખ્યા કરી છે અને વ્રત હોય જ છે. કેમ કે પૂર્ણ દશા નથી ત્યારે શુભ ઉપયોગ તો હોય છે, શુભ ઉપયોગ તો થવાનો જ છે. એનો શુદ્ધ ઉપયોગ નથી, સતત શુદ્ધ ઉપયોગ નથી. શુદ્ધ ઉપયોગ સતત નથી. શુદ્ધ ઉપયોગ જયારે અંદરમાં છે ત્યારે છે ને પછી 12માં આવે છે ત્યારે એનો શુભ ઉપયોગ છે. તો આવી શુદ્ધ શુભ શુદ્ધ શુભ શુદ્ધ શુભ દશા જેની થતી હોય એને શુભ ઉપયોગ જે છે એ શુભ ઉપયોગને અહીંયા વ્રત કહેવામાં આવ્યા છે. એટલે સાચા વ્રતની વ્યાખ્યા એ રીતે કરવામાં આવી છે. બાકી જે બાહ્યમાં એવા વ્રત હોય તો હોય, એમાં ક્યાં ના પાડી છે? પણ લોકો ઊંધું સમજે છે. એટલે પ્રશ્ન કર્યો આવો કે જે રીતે આપ કહો છો એ પ્રમાણે તો અજ્ઞાનીને વ્રત હોતા નથી, તો પછી એને ચોથા વ્રતની બ્રહ્મચર્યની બાધા શું કરવા આપો છો? અને બીજી વાત કે 12માં લોકો એમ પણ પૂછે છે કે તમે વ્રતને હે કહો છો અને વળી પાછા બધાને વ્રત આપો છો. ગુરુદેવે સ્પષ્ટતા કરી છે કે એ બ્રહ્મચર્યની બાધા, એવી પ્રતિજ્ઞા એ વ્રત નથી. એવી પ્રતિજ્ઞા લોકો એમની પાસે લે છે બે હાથ જોડીને કે ભાઈ હવે આ જીવન, બાકીના શેષ જીવનમાં ચોથા વ્રતની બાધા, બ્રહ્મચર્ય ની એવી પ્રતિજ્ઞા લે છે. તો ગુરુદેવ કહે છે કે એ બ્રહ્મચર્યની બાધા, એ પ્રતિજ્ઞા વ્રત નથી. એ વ્રત ક્યાં છે? એ તો અશુભ ભાવના પરિણામથી બચવાનો એક શુભ ભાવ છે. આ તો શુભ ભાવરૂપ પ્રતિજ્ઞા તો છે. એ છે કે એ તો અશુભ ભાવના પરિણામથી બચવાનો એક શુભ ભાવ છે. હવે આવી પ્રતિજ્ઞા લીધી એટલે હવે અશુભ ભાવથી બચવાનું નક્કી થઈ ગયું.
પ્રતિજ્ઞા લીધી ને, બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધી એટલે પછી અબ્રહ્મચર્યનો જે અશુભ ભાવ છે, મૈથુનનો જે અશુભ ભાવ છે અને એના જે પરિણામ છે એનાથી આ બચવાનું નક્કી કર્યું, એને એવી પ્રતિજ્ઞા કરી. એટલે હવે એ એવા મૈથુનના ભાવે અશુભ ભાવના ભાવે થશે નહીં, એટલે એમ એ અશુભ ભાવના પરિણામથી બચે છે. ક્યારે બચે છે? આવી પ્રતિજ્ઞા લે છે ત્યારે. એટલે એ બ્રહ્મચર્યની બાધા જે પ્રતિજ્ઞા એ વ્રત નથી, એ તો અશુભ ભાવના પરિણામથી બચવાનો એક શુભ ભાવ છે. બસ એટલી એની હદ છે. એટલી હદ છે એટલે કે ખરેખર એ દ્વારા એને કઈ શુદ્ધ પરિણતિ થઈ જાય છે કે વિશુદ્ધતા વધે છે કે વિશેષ શુદ્ધ પરિણતિ મોક્ષનું કારણરૂપ જે છે એવી કઈ થઈ જાય છે, એવું કઈ થતું નથી. એટલે આ આટલી જ હદ છે. શું હદ છે? કે એ અશુભ ભાવના પરિણામથી બચવાનો એક શુભ ભાવ છે. આવું હોય છે મોક્ષ માર્ગમાં, આવું પણ હોય છે. આવા પ્રકારે શુભ ભાવ હોય છે. અશુભથી બચવાના આવા શુભ ભાવ હોય છે. નથી હોતા એમ ને, હોય છે. એ જ્ઞાની ધર્માત્માને ન હોય તો બીજા કોને હોય? એમને હોય જ છે. પણ સાથે એમને તો શુદ્ધ પરિણતિ છે, એ તો સાચા મોક્ષ માર્ગમાં છે. એમને તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર નિર્મળ પરિણામ થયા છે, આત્માનો અનુભવ થયો છે અને એમનો પુરુષાર્થ તો સ્વના લક્ષ્ય છે. આ બધી વાત સાથે હોય છે. તો કહે છે અહીંયા કે આટલી એની હદ છે કે જે પ્રતિજ્ઞા છે એ તો અશુભ ભાવના પરિણામથી બચવાનો એક શુભ ભાવ છે. એટલી તેની હદ છે. ખરેખર અજ્ઞાનીને વ્રત હોય નહીં. એટલે સાચા વ્રત જે છે એ હોતા નથી. કેમ કે વ્રત તો જેને સમ્યક અનુભવ થયો હોય તેને હોય છે. આત્માની અનુભૂતિ વિના સાચા વ્રત તપ હોતા નથી. પણ એનો અર્થ એમ નથી કે પોતે એમ ન લેવા, બાહ્ય વ્રત તપ ન કરવા, એવું કહેવાનો આશય નથી. કોઈ જ્ઞાની પુરુષે એમ કહ્યું જ નથી. જ્ઞાની પુરુષોએ તો એમ કહ્યું છે કે ભાઈ તને સમ્યક દર્શન નથી, તારી શ્રદ્ધા સમ્યક નથી, તું તારા સ્વરૂપનો અનુભવ કર્યા વિના જે કાંઈ વ્રત તપ વગેરે કરે છે તો એ બધા બાળ વ્રત તપ છે અને એ શુભભાવ છે ને એ બંધનું કારણ છે. એટલે ખરેખર એ સાચું ધર્મનું કારણ નથી. બસ આમ સમજાવ્યું છે. એમાં ક્યાંય કોઈ મહાપુરુષે એમ નહીં કહ્યું હોય કે ભાઈ તું વ્રત ન કરતો હોય, બાહ્ય વ્રત ન કરો, એમ તો નથી કહ્યું. પણ બાહ્ય વ્રત શું છે એ સમજાવ્યું છે. બાહ્ય વ્રત ન કરવા એવું ક્યાં કહ્યું છે? કોઈએ એમ કહ્યું છે કે ભાઈ આ બધા 12 વ્રત જે છે એ તારે કરવાની જરૂર નથી, તું અસત્ય બોલે તો ચાલે, તું ચોરી કરે તો ચાલે, તું હિંસા કરે તો ચાલે, એવું કોઈએ કહ્યું છે? કોઈએ નથી કહ્યું. ઊંધા અર્થ નહીં કરવા, મહાપુરુષે એમ નથી કહ્યું. પણ એમ કહ્યું કે ભાઈ એ બધો જે છે તે તારા સમ્યક્ત્વ વિના જે આ વ્રત જે છે એ બધો શુભભાવ છે, એથી વિશેષ કાંઈ નથી. એટલે તું ત્યાં માત્ર રોકાઈ રહીશ ધર્મ માનીને તો તારું જીવન પૂરું થઈ જશે અને સાચો ધર્મ તું પામીશ નહીં. એટલે વાત કરી છે, એ રીતે સમજાવ્યું છે. શુદ્ધ પરિણતિ સાથે આ બધું સહજ જે હોય છે મુનિઓને કે એવા જ્ઞાનીને, ધર્માત્માને જે મોક્ષ માર્ગમાં છે એને આ બધું હોય છે. તો તું માત્ર એટલી જ વસ્તુ પકડી લે અને મૂળ વાતને તું વિચારે પણ નહીં. તારા ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ જેના આશ્રય તને નિર્મળ પરિણામ, અતિ નિર્મળ પરિણામ અને પૂર્ણ શુદ્ધ પરિણામ થાય છે એને તું સ્વીકારે નહીં, એનો વિકલ્પ તને ના આવે, એ તરફ તારી દ્રષ્ટિ ન થાય. આ તો મૂંઢતા થઈ કહેવાય. એટલે એમ સમજાવવું છે. આખો આશય અહીંયા સમજવાનો છે કે મુનિવરે, મહાપુરુષોએ, ગુરુદેવે બધાએ જે વાત કરી છે એ સાચા ધર્મ તરફ લઈ જવા માટેની વાત કરી છે. એટલે એમાં બાહ્ય વ્રત વગેરે જે હોય છે એને ક્યાંય એમ નિષેધ્યા નથી કે ના નહીં કરતા, એવું ક્યાં કહ્યું છે? ઊંધા અર્થ ના કરવા. ગુરુદેવ તમે તો વ્રતમાં માનતા નથી, એમ એવો ઊંધો અર્થ ના કરવો. ગુરુદેવને વ્રત હતા જ, બધું જ હતું, એમ ન હોય. પણ એને શુદ્ધભાવ કયો છે. પણ જેને એકલા બાહ્ય વ્રત છે એને એ સમજાવ્યું છે. પણ જેને બાહ્ય વ્રત છે જ નહીં, જે હજી હિંસામાં જ પ્રવર્તે છે, જે અસત્ય બોલવામાં પ્રવર્તે છે, જે ચોરી કરવામાં પ્રવર્તે છે, જે મૈથુનમાં જ પ્રવર્તે છે, જે પરિગ્રહ સહિત જ છે, એને તો એ બધું પહેલા, એ ભલે બાહ્ય વ્રત કહેવાય, શુભભાવ કહેવાય, છતાં એ પહેલા એને કરવાની જરૂર છે. તેથી એ ત્યાં એ લેવલે એ આવ્યો નથી. એટલે બીજા કોઈ એ કરતા હોય એમાં કઈ ખોટું કરે છે એવો ભાવ ન રાખવો.
પણ એમને ત્યાં સંતોષાઈ જવાની જરૂર નથી. એ શુદ્ધ ભાવમાં સંતોષાઈ જવાની જરૂર નથી. આટલી વાત કરવી છે. પણ જેને એ છે જ નહીં એનું શું? તો એ તો અશુભ ભાવમાં ચાલ્યા જશે. અહીંયા કહ્યું ને, અશુભ ભાવના પરિણામથી બચવા માટે આ શુભ ભાવ છે, આવી પ્રતિજ્ઞા હોય છે. એવી બધા વ્રતની એવી પ્રતિજ્ઞા જો લીધી હોય તો એ અશુભ ભાવના પરિણામથી બચવાનો એક સારો ઉત્તમ ઉપાય છે. એવો એ શુભ ભાવ છે. પણ એ અશુભ ભાવથી બચવા માટેનો શુભ ભાવ થયો. પણ પોતે શું કરવાનું છે? શુદ્ધ ભાવમાં રોકાઈ નથી રહેવાનું. પોતે તો શુદ્ધ ભાવમાં જવાનું છે. પુરુષાર્થ તો શુદ્ધ ભાવમાં કરવાનો છે. એટલે આ અશુભ ભાવના પરિણામથી બચવાનો આવો શુભ ભાવ હોય છે. નથી હોતો એમ નહીં, હોય છે. અને એની હદ બતાવી કે એ શુભ ભાવ છે, એથી વિશેષ આગળ શુદ્ધ ભાવ બનતો નથી. એ દ્વારા શુદ્ધ ભાવમાં જવાતું નથી. એમ એટલી એની હદ છે. વસ્તુના સ્વરૂપને બધે પડખેથી જેમ છે તેમ સમજવું. મહાપુરુષોનો આશય કાંઈ તમને અધર્મમાં લઈ જવાનો હોય જ નહીં. સમજમાં આપણે ફેર કરીએ વાત, એ દોષ બધો આપણો છે. એટલે સાચી વાત સમજાવતા કે છે કે ભાઈ સાચા વ્રત તો સમ્યક હોય તો જ હોય. વ્રત તો જેને સમ્યક અનુભવ થયો હોય તેને હોય છે. સર્વ પરિગ્રહના ત્યાગ સ્વરૂપ એવું નિરપેક્ષ તત્વ ભગવાન આત્મા છે. તેનો આશ્રય લેતા શુદ્ધ પરિણતિ પ્રગટે તે નિશ્ચય વ્રત છે. અને એવા નિશ્ચય વ્રતની સાથે જે વ્રતનો વિકલ્પ હોય તે વ્યવહાર વ્રત છે. આ સાચી વ્યાખ્યા કરી, આ સાચું સ્વરૂપ સમજાવ્યું. પોતે નિરપેક્ષ તત્વ છે. પોતે ભગવાન આત્મા નિરપેક્ષ તત્વ છે. કેમ કે પોતાને અંદરમાં કોઈ વસ્તુનો પરિગ્રહ છે જ નહીં. સર્વ પરિગ્રહના ત્યાગ સ્વરૂપ પોતાનું શુદ્ધ સ્વરૂપ છે. એ નિરપેક્ષ છે. એને કોઈની અપેક્ષા પણ નથી. એવું નિરપેક્ષ તત્વ પોતે જ ભગવાન આત્મા, અને એનો આશ્રય કરતા શુદ્ધ પરિણતિ પ્રગટે તે નિશ્ચય વ્રત છે. અને એવા નિશ્ચય વ્રત જે છે એને એની સાથે જે વ્રતનો વિકલ્પ હોય છે, જે શુભ ભાવ છે, શુભ ઉપયોગ છે, એ વ્યવહાર વ્રત છે. અહીંયા આગળ કહે છે 41મા પાના પર કે શુદ્ધ પરિણતિ ન હોય ત્યાં શુભ ઉપયોગ હઠ સહિત હોય છે. તે શુભ ઉપયોગ તો વ્યવહાર વ્રત પણ કહેવાતો નથી. અને આ 5મા વ્રતની માફક અન્ય વ્રતોનું પણ સમજી જવું. તે શુદ્ધ પરિણતિ ન હોય ત્યાં જે શુભ ઉપયોગ હોય તે હઠ સહિત હોય છે. તે શુભ ઉપયોગ તો વ્યવહાર વ્રત પણ કહેવાતો નથી. આ ફૂટનોટની વાત ચાલે છે, એનો વિસ્તાર ગુરુદેવ કરી રહ્યા છે. આગળ કહે છે કે જેણે શુદ્ધ સહજ સ્વરૂપ પરમ આનંદમય પ્રભુ ભગવાન આત્માને દ્રષ્ટિમાં લીધો નથી, પોતાના નિજ ત્રિકાળી ધ્રુવનું લક્ષ્ય જેણે કર્યું જ નથી, જેણે શુદ્ધ સહજ સ્વરૂપ પરમ આનંદમય પ્રભુ ભગવાન આત્માને દ્રષ્ટિમાં લીધો નથી, જેને નિર્મળ દશા પરિણતિ થઈ નથી, એવા જીવને હઠવાળો શુભ ભાવ હોય છે, પણ સહજ શુભ ભાવ હોતો નથી. જો સહજ શુભ ભાવ એટલે સહજ કહેતા અહીંયા અર્થ એવો ન કરવો કે સહજ એટલે એનામાં રહેલા ગુણને કારણે એમ ન અર્થ કરવો, પણ સહજ એ જે હઠવાળો છે ને એનાથી વિરુદ્ધ પ્રકાર દર્શાવવો છે એટલે સહજ શબ્દ મૂક્યો છે. અહીંયા સહજનો અર્થ અહઠવાળો એમ સમજવું, હઠ વિનાનો એવો અર્થ, એ અર્થમાં સહજ છે. આ સહજ મૂક્યો ને, સહજ શુભ ભાવ હોતો નથી એમ કહ્યું. તો સહજ એટલે હઠ વિનાનો શુભ ભાવ હોતો નથી. કોને હઠ વિનાનો શુભ ભાવ હોતો નથી? કે જેને શુદ્ધ પરિણતિ થઈ નથી એને. જેની શુદ્ધ પરિણતિ થઈ છે એને હઠ વિનાનો શુદ્ધ ભાવ હોય છે, અને જેની એવી શુદ્ધ પરિણતિ થઈ નથી, જેની એવી નિર્મળ દશા થઈ નથી, જે સંકિતિ નથી, એને જે શુભ ભાવ હોય છે એ હઠવાળો શુભ ભાવ હોય છે, કેમ કે તેને શુદ્ધ પરિણતિ નથી. અજ્ઞાની હઠથી બ્રહ્મચર્ય આદિ શુભ ભાવ પાળે છે. હઠથી એટલે એમ
હું નક્કી કરીને ના બસ મારે આમ કરવું જ છે એમ અજ્ઞાની હઠથી બ્રહ્મચર્ય આદિ શુભ ભાવ પાળે છે. પણ બ્રહ્માનંદ સ્વરૂપ આત્માનો સ્વાદ તેને આવ્યો નથી. બ્રહ્મ આનંદ સ્વરૂપ આત્માનો સ્વાદ એટલે પોતાના શુદ્ધ સ્વરૂપનો સ્વાદ એને આવ્યો નથી, સ્વાનુભૂતિ થઈ નથી. તેથી તે વ્યવહાર બાહ્યથી બ્રહ્મચર્ય પાળે છે તો પણ તેને વ્રત કહેવાતું નથી. આવી વાત છે. નિશ્ચય વ્રતની વાત જે કહી અને એવા નિશ્ચય વ્રત જેને છે એને જે બાહ્યમાં સ્વભાવ છે એને વ્યવહારથી વ્રત કહેવામાં આવે છે. ગુરુદેવ કહે છે કે આવી સ્પષ્ટ વાત વિઘ્નેશ્વર ભગવાનની વાણીમાંથી આવેલી વાત, એવું પુણ્ય હોય તો સાંભળવા મળે. જુઓ ને કેટલા લોકોને આવી વાત સાંભળવા મળે છે. પુસ્તક હોય, સીડી હોય, બધું હોય, પણ સાંભળવા ના મળે. કેમ કે એવા પુણ્યના ઉદય જ નથી. પાપાનું બંધી પુણ્ય કરીને આવ્યા હોય એટલે દ્રષ્ટિ બહારમાં ને બહારમાં જ રહે. ઘરમાં આખી મોટી લાઇબ્રેરી મૂકી દીધી હોય તો પણ એમાંથી એક પણ પુસ્તક ધર્મનું વાંચે નહીં કે એક પણ સીડી સાંભળે નહીં. બધી સીડીનો ગુરુદેવના પ્રવચનની સીડીનો સેટ વસાવ્યો હોય કાંઈ પણ સાંભળે નહીં. કેમ કે એવા પુણ્ય જ નથી. શું થાય? એટલે એ સૂચતું જ નથી. મળ્યું એવા સાંઈ એ મળ્યું જે છે ને એ સાચા અર્થમાં એમને મળ્યું નથી. કે છે કે એવા પુણ્ય હોય, એવો ક્ષયોક્ષમ હોય એ જાતનો ને એ જાતનું પુણ્ય હોય ત્યારે આ વાત સાંભળવા મળે. બહુ સ્પષ્ટ લખ્યું છે કે બાપુ આ વાત સાંભળવા મળવી તે પણ મહાપુણ્યનો યોગ હોય ત્યારે સાંભળવા મળે એવી ચીજ છે. આ ગુરુદેવના શબ્દો છે. તેને એ જાતનો ક્ષયોક્ષમ હોય, એ જાતનો વિકલ્પ હોય અને એ જાતનું પુણ્ય હોય ત્યારે આ વાત સાંભળવા મળે. એમ જ છે. સોનગઢ તો પહેલા ઘણા એ લોકો જતા હતા. કેટલાય લોકો સોનગઢ પહેલા જતા હતા, ગુરુદેવ હતા ત્યારે જતા હતા, પણ કેટલા લોકો એમાંથી વાત ન કરતા. આવું છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી આપણે રાખીએ છીએ. બહુ સૂક્ષ્મ વાતો છે, ઘણું સમજવાનું છે, ઘણા ભાવ ભરેલી વાતો છે, એટલે આપણે પૂરો સમય લઈ અને સ્વાધ્યાય કરીશું. આપણે આ દ્વારા નિયમસારના સ્વાધ્યાય દ્વારા ખરેખર તો આપણે આપણા સ્વરૂપમાં જવાનું છે, આપણા સ્વરૂપનું સ્પર્શ કરવાનો છે. એટલે એ ભાવ જ્યાં સુધી ટકી રહેતા હોય ત્યાં સુધી આપણે એ વાત કરીશું. આપણે કાંઈ સમયનું બંધન તો છે નહીં. ગુરુદેવે આવું સમજાવ્યું છે તો એનો લાભ આપણે નહીં લઈએ તો કોણ લેશે? ગુરુદેવે જે આ વાત સમજાવી છે એ વાતને આપણે નહીં સમજીએ તો બીજું કોણ સમજશે? તો એ ભાવ સાથે આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. વિશેષ વિસ્તાર આપણે આવતી વખતે લઈશું. તો સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી